નમસ્તે મિત્રો, ગુજરાતી ફ્લા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે બાનાખત એટલે શું। તો આપણે બાનાખત ક્યારે કરી શકાય, બાનાખતની શું જરૂર પડે છે અને તમારે બાનાખત કરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તે તમામ વિગત આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ। તો આપણે બાનાખત એટલે શું, તો સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ। તો બાનાખત કરવાની જરૂર આપણે ક્યારે પડે છે? જ્યારે પણ આપણે કોઈ પણ મિલકત આપણે ખરીદતા હોય તેમાં આપણે પૂરેપૂરી રકમ આપણે નથી ચૂકવતા, એટલે કે આપણે કોઈ પણ જે પ્લોટ હોય, મકાન હોય કે કોઈ ફ્લેટ હોય કે ખેતર હોય તે આપણે જે વેચાણ કિંમત નક્કી કરેલી હોય તેમાંથી આપણે અમુક જ રકમ આપણે ચૂકવી શકતા હોય છે। બાકીની જે રકમ બાકી રાખતા હોય અથવા તો જે બાકી રકમની આપણે કોઈ પણ પ્રોસેસ કરવાની હોય, એટલે કે તમે કોઈ પણ ફ્લેટ ખરીદતા હોય કે કોઈ મકાન ખરીદતા હોય તેની આપણે નક્કી કિંમત થઈ હોય ધારો કે 20 લાખ રૂપિયા, તો એ 20 લાખમાંથી આપણે અત્યારે હાલમાં 1 લાખ રૂપિયા આપણે આપતા હોય અને બાકીની 19 લાખ રૂપિયા આપણે રકમ બાકી રાખતા હોય। કેમ કે એવી ઘણી બધી પોઝિશન થાય છે કે 19 લાખની કિંમત તમારે કોઈ પણ બેંકમાં તમારે લોનની પ્રોસેસમાં મૂકવાની હોય અને એ પ્રોસેસ પૂરી થતાં તમારે 3 મહિના કે 4 મહિના જેવો સમય લાગતો હોય અને તે પહેલાં તમે જે પણ મકાન અથવા તો તમે ફ્લેટનો એ સોદો કરતા હોય અથવા તો તમે જે કરાર કરતા હોય એવા કરારને આપણે બાનાખત કરાર આપણે કહેતા હોય છે। તો એ બાનાખત કરાર તમારે કેટલા પ્રકારના બાનાખત કરાર કરવામાં આવતા હોય છે તો એ પણ સૌથી પહેલાં આપણે સમજી લઈએ। તો આપણે બાનાખત 2 પ્રકારે કરી શકાય છે, જે આપણે નોટરી બાનાખત એટલે કે જે નોટરાજ જે વકીલ હોય નોટરાઇઝ તેના પાસે જઈને તમે 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર જે કરાર કરો તેને નોટરાઇઝ બાનાખત કહેવામાં આવે છે। આ નોટરાઇઝ બાનાખત તમારે કોઈ પણ કોર્ટમાં માન્ય રહેતો નથી। આ તમે બંને પક્ષકારની સમજૂતી માટે તમે આ નોટરાઇઝ બાનાખત તમે કરી શકો છો। અને બીજો પ્રકાર આવે છે રજિસ્ટર બાનાખત। તો આ રજિસ્ટર બાનાખત તમારે કઈ જગ્યાએ કરી શકાય? તો આ રજિસ્ટર બાનાખત તમારે જે સબ રજિસ્ટ્રાર ઓફિસ હોય, જે સબ રજિસ્ટ્રાર સમક્ષ રૂબરૂમાં જે બાનાખત કરવામાં આવે તેને રજિસ્ટર બાનાખત કહેવામાં આવે છે। આ રજિસ્ટર બાનાખતની એન્ટ્રી જે આપણે જે ગવર્મેન્ટ હોય તેમાં તેની એન્ટ્રી પડતી હોય છે, તેનું જે રજિસ્ટર બાનાખત નંબર પડતો હોય છે। જ્યારે પણ ટાઇટલમાં જ્યારે ટાઇટલ આપણે રિપોર્ટ કાઢતા હોય તેમાં પણ તેની એન્ટ્રી પડી જતી હોય છે। તો આવા પ્રકારનું જે બાનાખત કરવામાં આવે તેને રજિસ્ટર બાનાખત કહેવામાં આવે છે। અને આ રજિસ્ટર જે બાનાખત છે તે આપણું સેફટી એટલે કે આપણે જે સેફ મનાતું હોય છે અને તેને કોર્ટમાં પણ આપણે પડકારી શકીએ છીએ। તો આ બંને પ્રકારના તમે બાનાખત કરી શકો છો। અને બાનાખત કરવા માટે એમાં પણ તમે 2 પ્રકારના બાનાખત આવે છે કે કબજા સાથેનું બાનાખત અને કબજા વગરનું બાનાખત। તો એ બંને શું છે એ તમને સમજાવી દઉં। સૌથી પહેલાં કબજા સાથેનું બાનાખત એટલે શું? તમે જે પણ મિલકત, જે પણ તમે ખેતર ખરીદતા હોય તો એ કબજા સાથે તમે લો છો, એટલે તમે અત્યારે કબજા સાથે લો છો તો તમે અત્યારે પૂરેપૂરી રકમ તમે આપી દો છો અને અત્યારે તમે ખાલી બાનાખત કરો છો અને કબજા સાથે તમે બાનાખત લઈ લો છો। એટલે અત્યારે હાલમાં એ બાનાખત જ છે, તમે વેચાણ તમે લેતા નથી। વેચાણ આપણે અમુક ટાઈમ પછી આપણે વેચાણ કરવાનું રાખ્યું હોય અને અત્યારે તમે કબજા સાથે એટલે કે જે મિલકતનો કબજો તમે પોતે અત્યારે હાલમાં લઈ લો છો એ રીતે બાનાખત કરો છો। અને કબજા વગરનું બાનાખત એટલે કે કબજા વગરનું બાનાખત કેવું? અત્યારે તમે અમુક રકમ આપો છો અને તેનો કબજો હાલમાં જે પણ માલિક પોતે અત્યારે હાલમાં છે તેની પાસે જ તમે રાખો છો, એટલે કે કબજા વગરનું બાનાખત। તો આ બંને પ્રકારે તમે બાનાખત કરી શકો છો। અહીં આવે છે તમારે આ જે બાનાખત કરાર કરતા હોય તેમાં તમારે કઈ બાબતનું તમારે ધ્યાન રાખવું પડે છે અને તે બાનાખતમાં તમારે કઈ વિગત તમારે લખવાની આવે છે તે આપણે અહીં જોવાના છીએ। તો સૌથી પહેલાં તમારે બંને પક્ષકારના તમારે પૂરેપૂરા તમારે નામ લખવાના આવે છે। ત્યારબાદ આવે છે તમારે તેનું પૂરેપૂરું સરનામું, તમે એ ધંધો શું કરો છો, ઉંમર કેટલી છે, જાતિ કઈ છે, એ તમામ વિગત તમારે નાખવાની હોય છે। ત્યારબાદ આવે છે તેનું આધાર કાર્ડ નંબર, પાન કાર્ડ નંબર, એ તમારે પક્ષકારની તમારે એ નાખી દેવાની રહેશે। ત્યારબાદ આવે છે મિલકતની પૂરેપૂરી તમારે વિગત, એટલે કે એ જે ખેતર છે, પ્લોટ છે કે કોઈ ફ્લેટ છે તેની તમારે વિગત નાખવાની હોય છે। સિટી સર્વે નંબર હોય તો તમારે સિટી સર્વે નંબર હોય તો સર્વે નંબર,
અને તેમાં તેનું માપ કેટલું છે, પ્લોટ નંબર કયો છે, મકાન નંબર કયું છે, એ તમામ વિગત તમારે પૂરેપૂરી તમારે નાખવાની રહેશે. કેમ કે બાનાખત થઈ ગયા બાદ તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. કોઈ કે માપમાં કે પ્લોટમાં કોઈ ફેરફાર થતો નથી એકવાર થઈ ગયા પછી. કાં તો તમારે એ બાનાખત રદ કરીને તમારે ફરીથી એ વેચાણ કરવું પડે છે અથવા તો તમારે ફરીથી બાનાખત કરવું પડે છે. એટલે તમારે જ્યારે પણ તમે બાનાખત કરો ત્યારે તમારે પૂરેપૂરી વિગત તમારે જોઈને અથવા તો તમારે કોઈ વકીલને બતાવીને જ આ વિગત તમારે લખવાની રહેશે. તો આ મિલકતની વિગત તમારે કમ્પલસરી લખવી જરૂરી છે કે તમે કઈ મિલકતનું તમે બાનાખત કરવા માગો છો. હવે ત્યારબાદ આવે છે તમારે જે પણ મિલકતનું તમે વેચાણ કરવા માગતા હોય, એટલે કે તમારે જેની વેચાણ કિંમત લખવાની હોય છે કે અમે બાનાખતમાં આટલું વેચાણ કિંમત અમે નક્કી કરેલી છે, અમે આ રકમથી અમે અત્યારે બાનાખત કર્યા બાદ અમે આટલી રકમનું અમે વેચાણથી અમે ખરીદવાના છીએ. તો તમારે જે મૂળ કુલ જે વેચાણ કિંમત હોય તે તમારે લખવાની હોય છે. ત્યારબાદ આવે છે તમે એ જે નક્કી કરેલી જે વેચાણ કિંમત છે કુલ, એમાંથી તમે અત્યારે બાના પેટે કેટલી રકમ તમે આપવા માગો છો. ધારો કે તમે વેચાણ કિંમત નક્કી કરી છે 20 લાખ રૂપિયા, તેમાંથી તમે હાલ 1 લાખ રૂપિયા તમે બાના પેટે એટલે કે તમે હાલમાં બાના પેટે તમે આપવા માગો છો. અને એ જે બાના પેટે 1 લાખ રૂપિયા તમે જે આપેલા છે એ તમે કઈ વિગતથી તમે હાલમાં આપેલા છે, ચેકથી આપેલા છે કે રોકડેથી કટકે આપેલા છે, તે તમામ વિગત તમારે તમારે એ જે બાનાખતમાં તમારે લખવાની હોય છે. અને ત્યારબાદ જે તમે મૂળ જે વેચાણ કિંમત છે તેમાંથી તમે 1 લાખ રૂપિયા આપ્યા, ત્યારબાદ પાછળના જે વધ્યા 19 લાખ રૂપિયા એ તમે ક્યારે આપવાના છો એની તમારે મુદત લખવાની હોય છે. 3 મહિનાની મુદત લખો, 6 મહિનાની લખો કે 3 વર્ષની લખો. જે પણ તમે આપવામાં તમે જે વેચાણ દસ્તાવેજ કરવા માગતા હોય એ સમયે જે રકમ આપીને બાકીની 19 લાખ રૂપિયા એ તમારે વિગત લખવાની રહેશે કે એ મુદત કે તમે આટલા સમયમાં આ બાકીની રકમ હું તમને આપી દઈશ, ત્યારબાદ આપણે વેચાણ દસ્તાવેજ આપણે કરી લઈશું. તો તેની તમારે મુદત તમારે ખાસ નાખવાની રહેશે. અને બાકીની જે રકમ છે 19 લાખ રૂપિયા એ તમે કઈ રીતે તમે આપવા માગો છો તેની વિગત પણ તમે એડવાન્સ લખી શકો છો. તો આ તમામ માહિતી તમારે લખવાની હોય છે. ત્યારબાદ આવે છે આ તમામ વિગત લખી દીધા બાદ તમારે શરતો લખવાની હોય છે. કેમ કે ઘણી બધી શરતો આવતી હોય છે. બંને પક્ષકારો વચ્ચે અમુક શરતો હોય છે કે આ મિલકતનું હાલમાં અધૂરું બાંધકામ છે, આ મકાનનું બાંધકામ ધારો કે 2 વર્ષમાં પૂરું થઈ જશે, અથવા અત્યારે હાલમાં આપણે 2 વર્ષની મુદત રાખીએ છીએ, અથવા તો લેનાર પાર્ટી દ્વારા એવી મુદત રાખવામાં આવી છે કે મેં હાલમાં લોન માટે મેં એપ્લાય કરેલી છે, બાકીની જે લોનમાં એપ્લાય થઈ ગયા બાદ લોન એટલે કે બેંક દ્વારા મને જે રકમ આપવામાં જ્યારે ચેક પાસ થઈ જશે કે લોન પાસ થઈ જશે ત્યાં સુધીની મુદત હોય એવા કરાર કરેલા હોય છે. તો બંને પક્ષકાર એવા શરતોને આધીન આ બાનાખતમાં કરાર કરતા હોય છે. અને આ કરાર જે શરતો જે પણ લખવામાં આવતી હોય છે એ કોર્ટમાં માન્ય રહેતી હોય છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો જ્યારે પણ તમે બાનાખત કરો, જ્યારે પણ જે શરતો લખો એ ધ્યાનથી લખો અને કોઈ પણ એ શરતોમાં બંને પક્ષકારો વચ્ચે મનદુખ ન થાય અને બંને પક્ષકારોની સંમતિથી તમારે નીચે બાનાખત કરાર જે રજિસ્ટર બાનાખત કરાર કરો અથવા તો નોટરાઇઝ બાનાખત કરો તેની નીચે તમારે બંને પક્ષકારની સહીથી અનુમતિથી આ બાનાખત કરાર કરવામાં આવતો હોય છે. તો બાનાખત કરારમાં તમને કોઈ પણ જાતની માહિતી તમને ન ખબર પડી હોય તો તમે એની ટાઈમ મને કોમેન્ટ કરી શકો છો. તો આજના વિડીયોમાં આપણે આટલું જ. આવા જ વિડીયો તમે જોતા રહેજો. આપણે નેક્સ્ટ પણ ઘણા બધા વિડીયો આપણે મૂકવાના છીએ. તો આજના વિડીયોમાં આપણે આટલું જ. જય હિન્દ, જય ભારત.